હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જુઓ, ગઈકાલે જોરદાર વરસાદ હતો અને આજે સવારથી જ વરસાદ છે, એટલે આપણે હેતુ અને વાની બેયને સ્કૂલે મોકલા નથી. જો ઘરે જ છે. મેસેજ આવી ગયો તો ના, મેસેજ નહોતો આવ્યો. મેસેજની તો રાહ જોવાતી હતી કે મેસેજ આવે ને રજા પડે, પણ એમને રજા રાખી દીધી છે આપણે. જો, અને ઘરે છે હવે. આજે ખાવાનું કામ ચાલુ જ છે એનું. જો સવારથી ઉઠીને પેલા મારી યાર ચાંદ ગાંઠિયા ખાધા, પછી આલુ સેવ ખાધી, અને હવે જો જામફળ સુધારે છે. અને હમણાં પાછા ગાંઠિયા મગાવ્યા છે, એટલે એ પણ ખાશે બધા. અને હજી વરસાદ તો ચાલુ જ છે. જો બહાર ફરી પાછો જો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે કપડાં બધા જો અહીંયા જ નાખી દીધા છે પતરાની નીચે. હવે તો પતરા આવી ગયા છે એટલે અહીંયા સૂકવી દીધા છે, એટલે સુકાઈ જાય રાત સુધીમાં. પવન છે એટલે વાંધો નહીં આવે, સુકાઈ જશે. જો પપ્પા અહીંયા બેઠા બેઠા વરસાદ જોવે છે. તો પાછો ટોમી અહીંયા બેસી ગયો છે, કેમ કે બારે ફૂલ વરસાદ ચાલુ છે, એટલે અહીંયા આવીને બેસી ગયો છે. અને વાની બેને રેનકોટ પહેરી લીધો છે, કેમ કે મેં કીધું ને ચાલો અહીંયા આપણે વિડીયો લેતા આવી, થોડુંક ચક્કર મારતા આવી, જોઈ આવી કેવા પાણી ભરાણા છે. તો એને જો રેનકોટ કઢાવ્યો બોક્સ સેટીમાંથી અને પહેરી લીધો છે અત્યારે. તો જો ગાર્ડનમાં આવી ગયા છીએ અમે, અને અહીંયા કેવું લીલું છમ આખું ગાર્ડન થઈ ગયું છે. અને વાની બેન જો આટા મારે છે, અને વરસાદ પણ ચાલુ જ છે હજી. આજના જમવાના મેનુમાં છે તળેલા મરચા, દહીંની ચટણી, ગ્રીન ચટણી, છાશ, કાકડી, પુટલા, દહીં, સિંગનું શાક, બટેટાનું શાક, કેળા, રોટલી અને ભાત અને પાપડ અને દાળ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. પણ જો સવારથી જ વરસાદ ચાલુ જ છે, અને અત્યારે વરસાદ રહી ગયો છે, પણ વાતાવરણ બહુ સરસ ઠંડુ થઈ ગયું છે. અને તો આજે આપણે જમવામાં બનાવી નાખ્યું છે દેશી. જો ખીચડી, અને અહીંયા બનાવ્યો છે રીંગણાનો ઓળો, અને હવે કરવાના છે બાજરાના રોટલા. તો આજે એ જમવાનું બનાવી નાખ્યું છે, કેમ કે ગઈકાલે બનાવ્યા હતા આપણે ભજીયા. તો કીધું આજે રીંગણાનો ઓળો કરી નાખી, કેમ કે હવે રીંગણા મળે જ છે ઓળાના, શિયાળા જેવા જ. તો આજે આપણે એ બનાવવાનું છે. અને વાની બેનને આવતીકાલે છે એક્ટિવિટી છે, તો એના માટે જોવો એને ક્રાફ્ટ પેપર લેવાના હતા, તો એ લઈ લીધા છે. પછી એક પ્લાસ્ટિકની જાર એટલે કે બહેણી, એ પણ લઈ જવાની છે, અને જાડી એક દોરી લઈ જવાની છે. હવે શું એક્ટિવિટી કરાવી તો કંઈ ખબર નથી, એટલે કાલે આટલી વસ્તુ લઈને એને જવાની છે એક ફોલ્ડરમાં લઈને. તો એની પણ તૈયારી કરી નાખી છે વાની બેને. કાલ તો બહુ મજા આવશે. એટલે હવે શું એક્ટિવિટી કરાવે એ કાલે સ્કૂલેથી આવશે પછી ખબર પડશે. જો કે એક્ટિવિટીમાં લખેલું છે કે પેરેન્ટ્સ એક્ટિવિટી, હવે શું એમાં કરાવશે એ કંઈ આપણને ખબર નથી, એટલે કાલે સ્કૂલે જાય પછી જ ખબર પડે. કવાની તો ચાલો હવે ફટાફટ રોટલા બનાવી નાખશું. આજના જમવાના મેનુમાં છે ખીચડી, સાથે છે રીંગણાનો ઓળો, ડુંગળી ટમેટાનું સલાડ, રોટલા અને ભાખરી, અને છાશ. દેશી ભાણું છે આજે, દેશી. તો ચાલો બધા જમવા. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર.
અને જો આજે પણ સવારથી વરસાદ જેવું જ વાતાવરણ છે. હમણાં તો 4-5 દિવસથી આમ જ છે વાતાવરણ. કપડાં થોડા ઘણા સુકાય છે, બાકી જો અંદર નાખવા પડે છે. અને આજે છે વાનીબેનની સ્કૂલમાં પેરેન્ટ્સ ડેની એક્ટિવિટી કરાવવાના છે અને પેરેન્ટ્સને પણ બોલાવ્યા છે 12 વાગે. કંઈક સરપ્રાઈઝ રાખ્યું છે પેરેન્ટ્સ માટે. એટલે હવે જોઈએ, આપણે જાય પછી ખબર પડે કે શું સરપ્રાઈઝ છે. કમ્પલસરી નથી, પણ વાનીએ કીધું છે કે મમ્મી તમે લોકો આવજો. તો જો પહોંચાશે તો આપણે લોકો જાશું. અને અહીંયા રસોઈ કરવા ફટાફટ મૂકી દીધી છે. ભાત થઈ ગયા છે, દાળ બફાઈ ગઈ છે. જો હવે ચોળી બટેટાનું શાક વઘારું છું. તો પહોંચાય તો હું તમને દેખાડીશ કે શું ત્યાં એક્ટિવિટી કરાવે છે. અને જો એ વિડીયો લેવા દેશે તો, નહીંતર આવીને હું તમને કહીશ. વાનીબેનને મેં તમને કીધું હતું ને કે આજે પેરેન્ટ્સ ડે એક્ટિવિટી છે. તો જો આ જાર લઈ જવાની હતી અને મેં એને એક્ટિવિટી કરેલી છે, તમને દેખાડું. અહીંયા ઉપર લખેલું છે પેરેન્ટ્સ ડે અને આ ઉપર એને ક્રાફ્ટ પેપર લગાવેલું છે ઢાંકણામાં. અને સાઈડમાં દેખાય ને એ પટ્ટી આખી લગાડેલી છે. અને અહીંયા ફરતે પણ જો આ પટ્ટી લગાડી છે અને એમાં હાર્ટ શેપ કર્યો છે અને એની અંદર કલર કર્યો છે. અને હવે ખોલીને દેખાડું તમને. અને મેં કીધું હતું ને કે એની સ્કૂલે જવાનું છે. એની સ્કૂલે ગયા ને તો છોકરાએ ડાન્સ એક રેડી કર્યો હતો, એ અમને દેખાડ્યો છે. એ તમને વ્લોગમાં જોવા મળશે. અને આવી રીતે બનાવ્યું જો ક્રાફ્ટ પેપરથી. અને આ ઓલી જે આઈસ્ક્રીમની સ્ટિક્સ હોય ને એ પણ બધી લઈ જવાની હતી. આ સ્ટિક્સ લઈ ગઈ હતી. નાની સ્ટિકની ઉપર બધું લખાવેલું છે ટીચરે કે આઈ લવ યુ માય ફાધર ને આઈ લવ યુ ને એવી રીતે જો બધાયમાં કંઈક કંઈક લખેલું છે. પછી આઈ એમ સો પ્રાઉડ ટુ બી યોર કિડ એવી રીતે બધાયમાં લખેલું છે. આમાં લખ્યું છે યુ ઓલવેઝ પુટ અવર ફેમિલી ફર્સ્ટ. એટલે આ બધી અલગ અલગ સ્ટિક્સ હતી એમાં એને ટીચરે જે લખાવ્યું એ લખેલું હતું. તો આ રીતની કંઈક એક્ટિવિટી હતી, પેરેન્ટ્સની એક્ટિવિટી. તો કેવી લાગી તમે મને કમેન્ટમાં કહેજો. આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, દાળ, ભાત, સામો, કાકડી, આદુ, પાપડ, ગ્રીન ચટણી, તળેલા મરચાં, રોટલી અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. ચાલો.
આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, થેપલા, દહીં, તળેલા મરચાં, ડુંગળીનું સલાડ અને છાશ. તો આટલું છે આજના મેનુમાં.